ओम नमः शिवाय ब्रेड स्कूल वलाद गांधीनगर स्टैंडर्ड 9 to 12 સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર ટોપિક એરર કરેક્ટિંગ ધ એરર મિત્રો આપણે કેટલાક પેરેગ્રાફ જોયા હતા કરેક્ટિંગ ધ એરરના બીજા કેટલાક પેરેગ્રાફ જોઈએ જેના દ્વારા તમને વધારે માહિતી મળશે કે આપણે જે ભૂલ હોય એને કઈ રીતે સુધારવી હાઉ ટુ solve our mistakes so you can understand it. Okay, please try to understand. It is said that in the modern age, newspapers have the great power. The છે એટલે સુપરલેટિવ ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રીમાં હંમેશા ગ્રેટેસ્ટ આવે બરાબર ધ પછી ઈએસટી વાળું વિશેષણ આવે છે મિત્રો એટલે ગ્રેટના બદલે શું આવશે ગ્રેટેસ્ટ ઈએસટી લાગશે ગ્રેટેસ્ટ પાવર ઇટ પરફોર્મ એન એક્સ્ટ્રીમ સિગ્નિફિકન્ટ હવે ઇટ ના આવે અહીંયા પરફોર્મ છે ત્યાંથી ખ્યાલ આવી જાય તમને કે આ બહુવચન હોવું જોઈએ તો ધે પરફોર્મ હોવું જોઈએ બીજું કે ન્યૂઝપેપર્સના વિશે વાત કરી છે જે ઓલરેડી બહુવચન છે એટલે ઇટના બદલે આવશે દે પરફોર્મ એન એક્સ્ટ્રીમ સિગ્નિફિકન્ટ એક્સ્ટ્રીમલી આવે દે પરફોર્મ એન એક્સ્ટ્રીમલી સિગ્નિફિકન્ટ ટાસ્ક એક્સ્ટ્રીમ છે એની પાછળ એલવાય લગાડવાનું એટલે એક્સ્ટ્રીમલી સિગ્નિફિકન્ટ ટાસ્ક ઓફ વાઇડનિંગ અવર મેન્ટલ હોરિઝન્સ તો અવર આવે આ અવર નો આવે પણ એચ નીકળી જશે OUR અવર આવે કેમ કે આ અવર એટલે કલાક થાય અને કલાક જેવી કોઈ માહિતી આપેલી નથી એટલે અવર HOUR ને બદલે OUR આવશે તો ફરીથી જોઈએ અહીંયા ગ્રેટને બદલે ગ્રેટેસ્ટ આવશે અહીંયા ઇટને બદલે તે આવશે અહીંયા એક્સ્ટ્રીમને બદલે એક્સ્ટ્રીમલી આવશે અહીંયા અવરને બદલે OUR અવર આવશે બરાબર તો બીજા આપણે એક્ઝામ્પલ્સ જોઈએ 14 નંબરમાં મેન એન્જોયસ ધ ગિફ્ટ ઓફ સ્પીકનું સ્પીકિંગ આવશે કેમ કે ઓફ પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે ઓફ હોય ઇન હોય ફ્રોમ હોય પ્રિપોઝિશન પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ એટલે સ્પીકિંગ આવશે એન્ડ ધ એબિલિટી ટુ થિંક ધેરફોર બાય સર્ટન એક્શન તો ધેરફોરને બદલે શું આવશે સર્ટન એક્શન્સ મેન શોઝ ધેટ દે ઇઝ થોટલેસ એન્ડ ટાસ્ક ઇમેજિન તો ધેરફોરને બદલે ગુજરાતી પ્રમાણે સેટ થશે કે બટ સેટ થશે બટ બાય સર્ટન એક્શન્સ મેન શોઝ ધેટ દે ઇઝ મેન એકવચન છે એટલે હી આવે હી ઇઝ થોટલેસ એન્ડ લેક્સ ઓફ ઇમેજિનેશન થશે તો ધેરફોરને બટ એટલું થાય કે માણસ છે એને બોલવું બહુ જ ગમે છે અને વિચારવાની પણ શક્તિ છે એ ગિફ્ટ છે ભગવાન પણ છતાં એટલે યેટ અથવા બટનો યુઝ કરી શકો છો બાય સર્ટન એક્શન પણ કેટલાક ક્રિયાઓ દ્વારા મેન શોઝ ધેટ ઇઝ અ થોટલેસ એન્ડ લેક્સ ઇમેજિન એટલે કે થોટલેસ છે એટલે કે વિચાર્યા વગરનું કામ કરે છે વિચારી શકતો નથી અને કલ્પના પણ કરી શકતો નથી યોગ્ય કલ્પના એટલે ઇમેજિનેશન આવશે બરાબર અહીંયા સ્પીકિંગ અહીંયા બટ અથવા યેટ અહીંયા તમે હી મૂકી શકો ઇમેજિન એટલે ઇમેજિનેશન GINATION ઇમેજિનેશન આગળ જોઈએ મિત્રો આપણે 15 નંબરમાં ધ સ્માર્ટ ડ્રેસ્ડ આર્મી મેન વિલ ડ્રાઈવ ધ સ્માર્ટ ડ્રેસ તો ધ પછી સ્માર્ટેસ્ટ થશે ધ પછી હંમેશા સુપરલેટિવ ડિગ્રી હોય છે એટલે વિશેષણને EST લાગે તો અહીંયા એક વિશેષણ છે સ્માર્ટ ધ સ્માર્ટેસ્ટ EST લાગશે સ્માર્ટેસ્ટ ડ્રેસ્ડ આર્મી મેન વિલ ડ્રાઈવ હિઝ બાઇક્સ હિઝ ધ મેન MEN મેન છે એટલે બહુવચન છે બહુવચન તો હિઝ ધ ધેર આવે ધેર બાઇક્સ ઇન ડિફરન્ટ ફોર્મેશન્સ ખ્યાલ આવ્યો કેમ કે મેન એટલે બહુવચન છે અને બહુવચન એટલે પ્લુરલ હોય તો હંમેશા ધેર આવે હિઝ ન હોય તો ધેર બાઇક્સ ઇન ડિફરન્ટ ફોર્મેશન વી પ્રેક્ટિસાઇઝ તો વીની બદલે ધે આવશે કેમ કે તેમના વિશે છે એટલે ધે પ્રેક્ટિસાઇઝ રેગ્યુલરને બદલે રેગ્યુલરલી ટુ મેન્ટેન ધેર પ્રોફિશિયન્સી રેગ્યુલર પાછળ LY લાગે એટલે રેગ્યુલરલી આવશે એટલું ખાસ યાદ રાખજો રેગ્યુલરલી આવશે બરાબર હવે આપણે 16 નંબર જોઈએ મિત્રો ખાસ ધ્યાન રાખજો કેન યુ ટેલ ધ ડિફરન્ટ બિટવીન એ બી બટ એ વાસ તો ડિફરન્ટ ના હોય પણ ડિફરન્ટ સ હોય છે એટલે કે તેની જગ્યાએ સી આવે છે બરાબર કેન યુ ટેલ મી ધ ડિફરન્સ બિટવીન એ બી એન્ડ એ વાસ બટને બદલે એન્ડ આવશે બી એન્ડ એ વાસ
એટ ફર્સ્ટ સાઇટ, સાઇટમાં SIGHT સાઇટ આવે. સાઇટ એટલે દ્રશ્ય, દ્રષ્ટિ, પેલી નજરથી, નજર એટલે SIGHT સાઇટ આવશે. They both look quite like each other. એવરી અધરની જગ્યાએ each other આવશે. તો ફરીથી ડિફરન્ટની જગ્યાએ ડિફરન્સ, ટીની જગ્યાએ સી, બટની જગ્યાએ એન્ડ, સાઇટમાં SIGHT અને એવરીની જગ્યાએ each. યાદ રાખજો કે સમાન ઉચ્ચારવાળા શબ્દો પણ આવતા હોય છે આમાં, બરાબર છે. એટલે સાઇટને બદલે SIGHT સાઇટ આવશે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ મિત્રો. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈશું, એટલે ખાસ ધ્યાન રાખજો. 17 નંબરમાં વન કેન નોટ હેવ સ્ટ્રેન્થ નેશન. સ્ટ્રેન્થ નેશન ના આવે, એના બદલે શું આવે તમે જોઈ શકો. વન કેન નોટ હેવ સ્ટ્રેન્થ નેશન વિથ મેન ઓફ વીક કેરેક્ટર. વી મે હેવ યંગ મેન એન્ડ વુમન વિથ સ્ટ્રોંગ કેરેક્ટર. તો આની જગ્યાએ શું આવશે? વન કેન નોટ હેવ એ સ્ટ્રોંગ નેશન. સ્ટ્રેન્થને બદલે સ્ટ્રોંગ આવશે, STRONG, સ્ટ્રોંગ નેશન વિથ મેન ઓફ વીક કેરેક્ટર. તો વીકને બદલે વીકનેસ આવશે, મેન ઓફ વીકનેસ કેરેક્ટર વિથ મેન ઓફ વીક કેરેક્ટર. વી મે હેવ યંગ મેન. તો વી શુડ હેવ, મેને બદલે શુડ આવશે. વી શુડ હેવ યંગ મેન એન્ડ વુમન. અહીંયા મેન છે તો અહીંયા વુમન MEN આવશે. અહીંયા MEN તો આ જગ્યાએ પણ MEN વિથ સ્ટ્રોંગ કેરેક્ટર. રાઈટ. તો આ રીતે થોડા ચેન્જીસ હશે. આગળ જોઈએ. લાસ્ટ યર વી ગો ટુ સી એ તાજમહેલ. તો અહીંયા ગોને બદલે વેન્ટ આવશે, કેમ કે લાસ્ટ યર છે એટલે ભૂતકાળ થઈ જાય, પાસ્ટ ટેન્સ, એટલે ગોને બદલે આવશે વેન્ટ. લાસ્ટ યર વી વેન્ટ ટુ સી ધ તાજમહેલ. એને બદલે ધ આવશે, ધ તાજમહેલ. ઇટ વોઝ બિલ્ટ બાય શાહ. તો બાયમાં BY બાય આવશે, કેમ કે પેસિવ રચના છે. તો પેસિવ રચનામાં વોઝ વેર પછી બાયમાં BY આવશે, બાય શાહજહાં. ઇટ ઇઝ બ્યુટિફુલ પીસ ઓફ આર્કિટેક્ચર. આ પીસ એટલે શાંતિ આવશે, બીજું પીસ આવશે PIEC, પીસ એટલે ટુકડો, બરાબર. તો પીસ એટલે શાંતિ, એના બદલે બીજું પીસ PIEC, પીસ એટલે ટુકડો, તો એ પીસ આવશે, બરાબર. તો સમાન ઉચ્ચારવાળા અર્થ હોય છે, બરાબર. ફરી જોઈએ. લાસ્ટ યર છે એટલે ગોનું વેન્ટ થશે, તાજમહેલની આગળ ધ લાગશે, કેમ કે એક જ છે દુનિયામાં, એક જ તાજમહેલ છે અને એક જ અને સર્ટન વસ્તુ હોય તેના માટે ધ લાગે છે. અને અહીંયા પેસિવ છે એટલે BY બાય લાગશે, અહીંયા PIEC પીસ લાગશે. તો આ રીતે કેટલાક ચેન્જીસ હોય છે, બરાબર, જે આપણે જોઈ રહ્યા. હવે 19 નંબરમાં જોઈએ. હરી એટલે શું? દરેક મિત્રો ખાસ ધ્યાન રાખજો. હરી ઇઝ ધ પુઅર ફાર્મર. તો હીર ઇઝ એ પુઅર ફાર્મર આવે, ધ ના આવે, કેમ કે સુપરલેટિવ ડિગ્રી હોય તો ધ આવે. તો અહીંયા એ આવશે. હરી ઇઝ ધ પુઅર ફાર્મર. લાસ્ટ યર હી રીપ એ ગુડ હાર્વેસ્ટ. રીપન, બરાબર. રીપ એટલે મૂળરૂપ થાય, પણ V2 આવશે એટલે રીપન એ ગુડ હાર્વેસ્ટ. બટ અનેડ એ લોટ. એટને બદલે બટ આવશે. સારું એને લર્ને થાય, પણ એન્ડ અર્નેડ એ લોટ. હા, સારી પાક થયો અને ઘણું બધું કમાણું, તો અને આવે, અને આવશે એટલે એન્ડ આવશે, એન્ડ અર્નેડ એ લોટ. બટ ધીસ યર, યર ને યર, YEAR, ધીસ યર is worried because it was not rained yet. But this year, 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 is worried because he has not rained yet. બરાબર, it has not rained yet. તો ફરીથી અહીં ધની જગ્યાએ એ આવશે, બરાબર. રીપને બદલે ભૂતકાળ થશે, લાસ્ટ યર છે એટલે રીપન EN લાગશે. યેટને બદલે ગુજરાતી પ્રમાણે થશે એટ, એન્ડ, અને યરની જગ્યાએ યર, YEAR, યર થશે, બરાબર. આ રીતે ચેન્જીસ હોય છે જે આપણે ધ્યાન રાખવાના હોય છે મિત્રો. હવે આગળ જોઈએ. 20 નંબરમાં. A man had 2 sons of whom the young wanted his share of the property because the father divided the property equal between the two. The man had 2 sons. તો 2માં TWO2 આવે. મેં કીધું કે સમાન ઉચ્ચારવાળા શબ્દો હોય છે, તો અહીંયા TWO2 આવશે. 2 sons of whom,
ધ યંગનું યંગેસ્ટ આવશે. કેમ કે ધ આવે એટલે સુપરલેટિવ ડિગ્રી હોય છે, એટલે યંગેસ્ટ EST આવશે. વોટ ઇઝ ધ શેર ઓફ ધ પ્રોપર્ટી? because the father divided because ને બદલે શું આવશે? but the father divided the property equal between the two. બરાબર, because the બદલે but આવશે. but the father divided the property equally between the two. equal ને બદલે equally આવશે. A man had two sons, એટલે બે છોકરાઓ હતા. whom the youngest wanted his share of the property. મતલબ તો નાનો છે એનો પ્રોપર્ટી માંગતો. so father divided the property equally between the two. ઓકે, સો સેટ ગુજરાતી છે કરો તો વધારે ખ્યાલ આવશે. એટલે બીકોઝ ને બદલે સો આવશે. સો ધ ફાધર ડિવાઇડેડ ધ પ્રોપર્ટી ઇક્વલી બિટવીન ધ ટુ. તો ઇક્વલ નહીં આવે પણ ઇક્વલી આવશે. બરાબર, તો ફરીથી અહીંયા TWO2 આવશે. યંગેસ્ટ EST આવશે. બીકોઝ ને બદલે સો આવશે. ઇક્વલ ને બદલે ઇક્વલી આવશે. બરાબર, હવે આપણે 21 જોઈ લઈએ. ઇન ધ ઓલ્ડન ડેઝ રોડ્સ વેર બેડ. બેડમાં BAD બેડ આવે. આ બેડ એટલે પથારી થાય. તો રોડ ખરાબ હતા એટલે BAD બેડ. એન્ડ ટ્રાવેલિંગ વોઝ સ્લોલી ન હોય, ટ્રાવેલિંગ વોઝ સ્લો આવે, ધીમું. પીપલ ડીડ નોટ હેવ મચ ડિફિકલ્ટી. ઇટ વોઝ વેરી ઇઝીએસ્ટ. તો અહીંયા પીપલ ડીડ નોટ હેવ મચ ડિફિકલ્ટ, તો મચ ડિફિકલ્ટી આવે. બરાબર ને? ઇન ટ્રાવેલિંગ ઇટ વોઝ વેરી ઇઝી. તો આ રીતે જે ભૂલ છે એ સુધારી અને વ્યવસ્થિત લખી નાખજો મિત્રો. ઓકે, ઓમ નમઃ શિવાય.